સરકારી અધિકારીઓની રેકી કરીને તેમની માહિતી ખનીજ માફિયાઓ સુધી પહોંચાડતા વોટ્સએપ ગ્રુપના એડમિનોને આજે પકડીને સુરેન્દ્રનગર એસપી કચેરીએ લાવવામાં આવ્યા હતા અને ખનીજ માફિયાઓના બાતમીદારોને એસપી પ્રેમસુખ ડેલુએ કડક સૂચનાઓ આપીને કહ્યું છે કે હવે જો સરકારી અધિકારીઓની કે સરકારી તંત્રની રેકી કરી તો તમારી ખેર નથી। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી રહેલા સરકારી તંત્રની જાસૂસી કરવાના નેટવર્કનો સુરેન્દ્રનગર પોલીસે પર્દાફાશ કર્યો છે। વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી તંત્રની જાસૂસી કરતા 24 જેટલા ગ્રુપ એડમિનોને ઝડપી લેવામાં આવ્યા છે। આ લોકો તંત્રની જાસૂસી કરવા માટે ષડયંત્ર રચતા હતા। તેઓ 12 કલાકની શિફ્ટમાં તેમના વોટ્સએપ ગ્રુપમાં રહેલા લોકો જોડે કામ કરાવતા હતા। ખાસ કરીને બેરોજગાર લોકોને ગ્રુપમાં ખબરીઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવતી હતી અને અધિકારીઓ કે કર્મચારીઓની ખનીજ માફિયાઓને ત્યાં રેડ કરવા નીકળે તેની સિવાયની પણ તમામ હિલચાલ પર નજર રાખીને આ ખનીજ માફિયાઓ છે તેમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી જાણકારી આપવામાં આવતી હતી, જેમાં થાનગઢ, મૂળી, સાયલા અને ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આ ગ્રુપ ચલાવતા 24 વોટ્સએપ ગ્રુપના એડમિનોને આજે ઝડપી લેવામાં આવ્યા હતા અને આ મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ, તેમને સાંભળીએ। સુરેન્દ્રનગર જિલ્લામાં જે અલગ અલગ ખનન માફિયાઓ દ્વારા જે અલગ અલગ ગેરકાયદેસર જે સરકારી જગ્યા અને તમામ જગ્યા જે ખનન કરતો આવે છે, આ ખનનને રોકવા માટે પોલીસ દ્વારા અલગ અલગ કાર્યવાહી કરવામાં આવેલ છે। ઘણી સમયે જે જે જગ્યા ખનન કરતા હોય છે આ જગ્યા જઈને પણ અમે જે ખાન ખનીજ વિભાગને સાથે રાખીને અને રેડ કરતા હોય છે। અને સાથે સાથે જ્યારે અમને સૂચના મળતી હોય છે તો ઘણા સમયથી અમને એવી છે કે આ સૂચનાની જગ્યા જ્યારે પોલીસ પહોંચે આથી પહેલાં એ લોકો ત્યાંથી ભાગી જાય, તો અમે ઘણા બધા એવા જે લોકો જે પોલીસની અને બીજા ડિપાર્ટમેન્ટની સૂચનાઓ બીજા જે એવા ખનન માફિયાઓને આપતા હોય છે એવા લોકો ઉપર અત્યારે કાર્યવાહી કરવાની શરૂ કરી છે। છેલ્લા જે વીક હતો આ વીકમાં અમે લગભગ 40ના આસપાસ એવા લોકો જે અલગ અલગ જગ્યા પાનની દુકાન અને જે હોટલ આ ઉપર બેસીને અને જ્યારે પણ કોઈ પણ ડિપાર્ટમેન્ટની ગાડી નીકળતી હોય તો આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડીને લાવ્યા હતા। આ લોકોના મોબાઈલ અને તમામ જે છે એની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી અમે આજે 23 એવા લોકો જે 23 આ લોકોને મોબાઈલમાં અલગ અલગ જે ગ્રુપ બનેલા હતા અને એ લોકો ગ્રુપના એડમિન હતા અને આ ગ્રુપ આધારિત એ લોકો જ્યારે પણ પોલીસની યા બીજી કોઈ અમારી ટીમ જાય તો આની સૂચના આ લોકોને આપી દે। આ કારણે અમારી રેડ સક્સેસ નથી થતી હતી। તો આ લોકોના જે મોબાઈલ છે આ મોબાઈલ આધારિત અમે ગ્રુપ એડમિનને આજ અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને અત્યારે આ લોકોના મોબાઈલને પણ અમારી જે સાયબરની અને તમામ જે ટીમો છે એલસીબીની અને જે ડીવાયએસપી એ ચેક કરી રહ્યા છે। આ આધારિત જે લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે આ પર પણ પોલીસ દ્વારા અત્યારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને અત્યારે પોલીસની જે સાયબરની ટીમ છે અને તમામ જે અમારા જે ફિલ્ડનો સ્ટાફ છે આના પણ એવા કોઈ પણ જે ગ્રુપ છે આ તમામ ગ્રુપ ઉપર અમારી નજર છે, કોણ લોકો કોને સૂચના આપે છે અને આથી પૂછપરછ કરવા પછી પણ અમને ખબર પડી છે કે ઘણા બધા જે ટ્રકવાળા છે અને જે ખનન માફિયા છે એવા લોકોને જે ગ્રુપના એડમિન ચલાવતા એડમિન હોય અને બીજા બધા લોકોએ જે સૂચના આપતા હોય આને પૈસા આપતા હોય છે અને પૈસા આધારિત આ આખી જે ઇન્ફોર્મેશન જે છે આ સ્પ્રેડ થતી હોય છે। તો એવા લોકો પર પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। પોતાની જે પોલીસની જે કાર્યવાહી હોય આને અમે ઇન્ટરફેર કરવાનો પણ ગુનો દાખલ થશે અને કોઈ પણ એવા ફ્યુચરમાં પણ અમે કાર્યવાહી કરતા રહેવાના છીએ અને આ લોકો ઉપર કડકાઈથી કાર્યવાહી કરીને અને જે પણ અહીંયા ગેરકાયદેસર ખનન અને બીજા બધા કોઈ પણ ગેરકાયદેસર ધંધા ચાલતા હોય છે આ ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। તંત્રના ધ્યાને આવ્યું હતું કે જ્યારે પણ લોકલ પોલીસ, ખાણ ખનીજ વિભાગ કે આરટીઓની ટીમ દરોડો કરવા માટે નીકળે છે ત્યારે ખનીજ માફિયાઓ સુધી તે પહોંચે તે પહેલાં તેમને અગાઉથી જાણ થઈ જાય છે અને જ્યારે અધિકારીઓ રેડ કરવા જાય છે ત્યારે આ રેડ નિષ્ફળ થઈ જાય છે। આ માફિયાઓ ખાસ વોટ્સએપ ગ્રુપો બનાવ્યા હતા જેના દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવતી હતી। પળપળના લોકેશન આ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતા હતા અને આ બાતમીદારો પાનના ગલ્લાઓ, દુકાનો જેવી જગ્યાઓ પર બેસીને તમામ ટીમોની
ગતિવિધિઓ પર નજર રાખતા હતા. થાન, મૂળી, સાયલા જ્યાંથી કોલસો, માટી, સિલિકાનું ખનન ચાલતું હોય છે તેનાથી થોડેક દૂર કિલોમીટર આ લોકો બેસતા હોય છે અને ત્યાંથી જેવી જ સરકારી ગાડીઓ નીકળે કે તરત જ તેમના લોકેશન, તેમની ગાડીના નંબર સહિતની ફોટો છે તે આ વોટ્સએપ ગ્રુપમાં નાખી દેવામાં આવતા હતા અને આ પ્રકારે સરકારી કર્મચારીઓ ઉપર ધ્યાન રાખવામાં આવતું હતું. આ લોકો કોઈને ખબર ન પડે તે માટે ગ્રાહકના સ્વાગમાં દુકાનો ઉપર બેસી રહેતા હતા અને 12 કલાકની નોકરી પણ વોટ્સએપ ગ્રુપમાં ચાલતી હોવાનું સામે આવ્યું છે. જેમ કે સરકારી વાહનો નીકળે કે તરત જ તેઓ એક્ટિવ થઈ જાય છે અને તંત્રની ટીમનો કાફલાઓનો જે ફોટા, લોકેશન હોય છે તે આ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવે છે, જેથી ખનીજ માફિયાઓ રેડ કરવા જ્યારે અધિકારીઓ પહોંચે ત્યાં પહેલાં જ આ માફિયાઓ છે તે ભાગી જાય છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન પોલીસે પાનના ગલ્લાઓ, હોટેલો અને જાહેર જગ્યા ઉપર બેસીને સરકારી વાહનોની વોચ રાખતા 40થી વધુ લોકોને પકડ્યા હતા. તેમના મોબાઈલની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ જુદા જુદા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ખનીજ માફિયાઓને પોલીસના લોકેશનો શેર કરતા હતા અને આજે આવા 23 વોટ્સએપ ગ્રુપના એડમિનોની અટકાયત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વોટ્સએપ ગ્રુપમાં કામ કરતા લોકોને પગાર પણ આપવામાં આવતો હતો. સાથે જ આ ગ્રુપમાં ખનીજ માફિયાઓને જોડાવવું હોય તો તેમની પાસેથી પણ ચાર્જ લેવામાં આવતો હતો. સાથે તે ખનીજના કામ સાથે જોડાયેલો છે કે નહીં તેની પણ ખરાઈ કરવામાં આવતી હતી. તેના આધાર કાર્ડ સહિતોની વિગતો પણ લેવામાં આવતી હતી અને ત્યારબાદ જ આ વોટ્સએપ ગ્રુપમાં એન્ટ્રી મળતી હોય છે. સાથે જ સૂત્રો તરફથી એવી પણ જાણકારી મળી રહી છે કે આ નેટવર્કમાં કેટલાક સરકારી કર્મચારીઓ પણ સામેલ છે જે અધિકારીઓની માહિતી આપતા હોય છે. આમ કહી શકાય કે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓના નામે બાતમીદારો પોલીસ સહિતના સરકારી અધિકારીઓ પર નજર રાખવાનો ધંધો ચલાવી રહ્યા છે અને આ ધંધો છેલ્લા લાંબા વર્ષોથી ચાલી રહ્યો છે. ખનીજ માફિયાના આ નેટવર્કને અત્યાર સુધી કોઈ અધિકારી તોડી નથી શક્યું. તેવામાં હવે સુરેન્દ્રનગર પોલીસ અને એસપી પ્રેમસુખ ડેલુ આ મામલે કેટલા સફળ થાય છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા